श्री पुरुषोत्तम नारायण भगवाननी जय। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री पुरुषोत्तम नारायण भगवाननी जय। પુરુષોત્તમ નારાયણ ભગવાનની કથામાં આગળની કથા કૃષ્ણ એકાદશીની વાર્તા છે, આપણે શ્રવણ કરી। પૂર્વે ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ હતો। તેના ઘેર પતિપરાયણ સતી સ્ત્રી હતી। કર્મયોગી બ્રાહ્મણ અતિ દરિદ્ર હતો। નામ તો હતું ધનેશ્વર, પરંતુ ધન તો એક તરફ રહ્યું, પેટની ભિક્ષા માટે પણ તેને મળતી નહીં। આથી તેના મનમાં દુઃખ રહ્યા કરતું। પરંતુ તેની પત્ની અતિ ધૈર્યવાન અને સમજુ નારી હતી। જ્યારે ને ત્યારે પોતાના પતિને આશ્વાસન આપતી, સમજાવતી કે ધનેશ્વર જે કંઈ લાવે તેનાથી એ ચલાવી લેતી। તદુપરાંત આંગણે આવેલા અભ્યાગતને મીઠો આવકાર આપતી અને જે મળે તે ભક્તિ ભાવથી જમાડીને આદર કરતી। ધનેશ્વરને જ્યારે ખબર પડી કે પોતાની પત્ની આટલી સુગણી અને ધર્મનિષ્ઠ છે, કર્તવ્યનિષ્ઠ છે, અને આવી સુશીલ પત્નીને પોતે બે સમયે પેટ પૂરતું ખવડાવવા માટે પણ શક્તિમાન નથી। આથી તે બ્રાહ્મણને ખૂબ લાગી આવ્યું। આંખમાંથી આંસુ આવી ગયા। વિચારે આટલું દુઃખ પડવા છતાંય હસતા મોઢેથી એક હરફ પણ ઉચ્ચારતી નથી ને સદાય હસતી રહે છે, અને ઉપરથી પોતાને આશ્વાસન આપીને ધીરજ રાખવા કહે છે। પરંતુ ના, હવે મારે એને સુખી કરવી જોઈએ, માટે મારે ધન પ્રાપ્ત કરવું જોઈએ। આમ વિચારી ધનેશ્વર પરદેશ ધન કમાવા માટે તૈયાર થયો છે। આ જોઈ તેની પત્ની કહે કે હે નાથ, કર્મને આધીન આ દુઃખ દારિદ્ર્ય આપણને પીડી રહ્યું છે। જ્યાં સુધી એ કર્મ પૂરેપૂરું ફળ નહીં આપી રહે ત્યાં સુધી આપણું દુઃખ દૂર થશે નહીં। વળી તમે પરદેશ જાઓ છો ત્યારે ત્યાં પણ એ કર્મ તમને ફાવવા નહીં દે, તો માટે ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી કર્મના ફળને હસ્તે મુખે પ્રભુ ભજન કરતા કરતા ભોગવી લો। માટે પરદેશ વેઠવાની કોઈ જરૂર નથી। વળી ગામને માથે ઘરનું બંધાય નહીં। પતિ વગરની એકલી સ્ત્રી માટે કેટલાય સંકટ આવી પડે, માટે પરદેશ જવાનું માંડી વાળો। પ્રભુ જે કંઈ લુખો સૂકો રોટલો આપશે તે હસ્તે મુખે આનંદપૂર્વક ખાઈ લઈશું। હવે આવું મારે તમારે ક્યાંય જવું નથી। પત્નીની વાત સાંભળી ધનેશ્વર જવાનું મુલતવી રાખે છે। વિચાર્યું કરે છે કે ભગવાન જેમ રાખે તેમ રહીશું। આમ આ દિવસો પસાર થયા। એક દિવસની વાત છે। ધનેશ્વર અને તેની પત્ની બેઠા છે। એવામાં એક મહાત્માજી આંગણે આવીને ઉભા રહ્યા છે। બ્રાહ્મણ ને બ્રાહ્મણી દોડી આવ્યા, મહાત્માજીને પ્રણામ કર્યા છે, આવકાર આપ્યો છે, બેસવા માટે આસન આપ્યું છે। ઘરમાં કંઈ સગવડ હતી, જે કંઈ હતી તે મહાત્માજીને ભોજન કરાવ્યું છે। પેલા મહાત્માજી જાણી ગયા કે બ્રાહ્મણ ને બ્રાહ્મણી એની દુખી છે, છતાંય પોતાનું સ્વાગત કરીને ભોજન કરાવ્યું। હવે મારે પણ આ બંને પતિ પત્નીનું દરિદ્ર દૂર થાય એવું કંઈક કરવું જોઈએ। આથી બ્રાહ્મણને પાસે બોલાવીને કહેવા લાગ્યા કે હે વિપ્ર, તમારા આદર સત્કારથી હું પ્રસન્ન થયો છું। તેથી તમારું દુઃખ દરિદ્ર દૂર થાય એવો ઉપાય બતાવું છું, તે તમે સાંભળોગે છે?
અધિક માસ જ્યારે આવે ત્યારે આખો મહિનો નાવ પુરુષોત્તમ માસનું વ્રત કરો, કથા સાંભળો એ ઉત્તમ છે. અને એમાંય આ માસમાં આવતી કૃષ્ણ એકાદશીનો મહિમા અધિક છે. અને એટલે આ કૃષ્ણ કહેતા પરમા એકાદશીનું વ્રત કરનાર તો મોક્ષનો અધિકારી બને છે. વળી આ વ્રત કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. પૂર્વે કુબેરે આ એકાદશીનું વ્રત કરેલું, તેથી તે કુબેર ભંડારી થયો. અને રાજા હરિશ્ચંદ્રએ પણ આ વ્રત કરેલું અને વ્રતના પ્રભાવથી જ તેને રાજ્ય પ્રાપ્ત થયેલું. માટે હે બ્રાહ્મણ, તમે પણ અધિક માસ આવે એટલે આ કૃષ્ણ એકાદશીનું વ્રત કરજો, જેથી ભગવાન પુરુષોત્તમ નારાયણ તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારા દુઃખો દૂર થશે. મહાત્માજી તો બ્રાહ્મણને આટલું કહી અને વિદાય થયા છે. ધનેશ્વરે અને એની પત્નીએ એ જ સમયે કૃષ્ણ એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે. પછી તો પુરુષોત્તમ માસ આવતા કૃષ્ણ એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કર્યું છે. શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું, આમ એકાદશી વ્રત સંપન્ન કર્યું. ભગવાન પુરુષોત્તમ રાયની માયાથી એક દિવસ કોઈ રાજકુંવર જેવો તેજસ્વી યુવાન ધનેશ્વરના ઘરે આવ્યો છે. તેની પત્નીને કે, માતાજી, લ્યો આ પોટલું દામોદર રાય તમારા નામે મોકલાવ્યું છે. આટલું કહી પોટલું મૂકી અને વિદાય થયો છે. બ્રાહ્મણે ઘરે આવ્યો એટલે એની પત્નીએ પોટલું બતાવ્યું, બધી વાત કરી. અને ધનેશ્વર તો આનંદમાં આવી ગયો, ગદગદિત થઈ ગયો. ભાગ્યવાન ભગવાન પુરુષોત્તમ રાય જ એ મોકલ્યું, આ પોટલું મોકલ્યું છે. આપણું દારિદ્ર્ય ટળી જશે. પછી તો પોટલું ખોલીને જોયું, તેમાંથી સોના મોરો, હીરા, રૂપો, માણેક, મોતી વગેરે નીકળ્યા છે. અને આમ કૃષ્ણ એકાદશીના વ્રતના ફલરૂપે ભગવાન ભક્તની ભીડ ભાંગી. હે પુરુષોત્તમ રાય જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા, એવા સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધિક માસની કથા ના વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.